મમ્મી ભૂખ લાગી હે મેગી બનાવી આપના ના હું હાલ નહીં બનાવી આપતી મને ડિસ્મેશન થઈ ગયું શું થયું હો પેલું એ ડિસ્મેશન થઈ ગયું ના ના ડિસ્પ્રેશન થઈ ગયું ના ના ઇમ્પ્રેશન થઈ ગયું ડિપ્રેશન કહેવાય હારું હારું તારે મને ઇંગ્લિશ શીખવાની જરૂર નહીં હું ભણવા જતી હતી હું મારા ક્લાસમાં સ્કૂલમાં બેન ભણ્યું સ્કૂલના પાસે બેન નહીં ભણી હું મારા ક્લાસની મોસ્ટર હતી મોસ્ટર ઇનો મોન્સ્ટર ના કહેવાય ઇનો મોનિટર કહેવાય મોનિટર હારું હારું તારે મને શીખવાડવાની જરૂર નહીં અમારા ઇંગ્લિશના ક્લાસમાં બધા છોકરાઓને હું ઇંગ્લિશ શીખવાડતી હતી સન્ડે મંડે ઝંડે ગંડે વનડે ગુંડે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ કારતક માસ પોષ મહા ફાગણ ડિસેમ્બર માં મેગી નહીં ખાવી ઉદાસ બે ઓલે આ બાજુ પેલા જયંતિ કાકા નહીં 2 મહિનાથી 1000 રૂપિયા આપ્યા હજુ હજી પાછા આપ્યા નહીં જયંતિ કાકા તું તો તમારા પૈસા જ્યા કોઈના પાસા યુવાની આલે હતી તમને આલશી તો પૈસા પાસા આલવા આવું તો હું ટકો કરાવી દઉં જયંતિ કાકા 1000 રૂપિયા આપ્યા તો ચા અહીં હું તમને એક વાત કહું તમે કોઈને કો ના તો પણ નહીં ભાઈ તાર વાત મોટા વાતમાં કોઈ લેવાનું હોય ના આ તો તમારા ફાયદાની વાત હતી એટલે તમને કહેતી હતી ફાયદાની વાત હતી શું હતું વયા વયા શું હતું મારા ફાયદાની વાત શું કોઈને કો ના તો કહું કોઈ નહીં કહું કોઈ નહીં આ વખત 14 તારીખે ઉતરો હલ્યા હું જનગણનામાં અહીં આવી હું તમને 4-5 સવાલ પૂછીને જવાબ આપજો આ પૂછો તમારો જન્મ ક્યાં થયો તો હોસ્પિટલમાં કયા ગામમાં થયો તો એમ કો મારો જન્મ તો ગામમાં નહીં શહેરમાં થયો તો હા બરોબર તમે શહેરમાં રહો ને ના ના હું તો નાનપણથી જ ગામમાં રહું તો તમારો જન્મ શહેરમાં કેવી રીતે થયો તો એ હોસ્પિટલમાં મારો જન્મ થયો તો ને એ શહેરમાં હતી તો એમ કહો કે તમારા ઘરમાં કેટલા સભ્યો રહે છે અમારા ઘરમાં 5 જણા હા સારું 5 લખું ને ના ના કાલે તો 4 થઈ જશે કઈ રીતે કાલે મારી દીકરીના લગ્ન તો સાસરે જતી રહ્યો તો 4 થઈ જશે તો 4 લખું ને? ના ના 4 ના લખો 5 લખો પરમ દિવસે 5 થઈ જશે કેવી રીતે પરમ દિવસે મારા દીકરાના લગ્ન તો બહુ આવશે ઘરમાં એટલે 5 થઈ જઈશું